એવી જગ્યા પર પહોંચશું જે મેં તમને કીધું હતું કે શ્રી કૃષ્ણ ભગવાનનું હાર્ટ છે, રાઈટ? હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો અમે ફાઇનલી બગોદરા હાઈવે પર સ્ટે લીધો હતો જેવી રીતે, તો ત્યાંથી અમે નીકળી ગયા છીએ આગળ જવા માટે. અગેઇન અત્યારે પ્લાન છે કે આજના દિવસે પણ આવતા 500-550 કિલોમીટર અમે આરામથી મજા કરતાં કરતાં કાપીશું. જ્યાં મજા આવશે ત્યાં જમવાનું બનાવશું, જ્યાં મજા આવશે ત્યાં અમે સૂઈ જશું. ગઈકાલે રાતે બહુ જ જબરદસ્ત ઊંઘ આવી, ફોગ સારી એવી હતી એરિયામાં. હોટલવાળા ભાઈ જે હતા એ પણ બહુ સારા વ્યક્તિ હતા જેને અમને અલાઉ કર્યું ગાડીમાં ત્યાં સૂવા માટે, અને સેફટી બહુ ફેમિલીવાળી હોટલ હતી ત્યાં આગળ. સવારમાં ત્યાં સરસ મજાની મેં કડક ચા પીધી અને બસ પછી જશે સેલ્ફ માર્યો છે. અમે જઈએ છીએ આગળના ટ્રીપમાં. થેન્ક યુ. આ તો રહી ગયો ને કાકા? નાખવાનું છે. વાહ, સરસ મજાની આદુવાળી ચા હે કાકાવાળી. શું કાકા? ચાય બિસ્કિટ. ગુડ ડે. સો ફાઇનલી અમે લોકો એમપીની બોર્ડર ક્રોસ કરી ચૂક્યા છીએ. દાહોદ લોકેશન ક્રોસ થઈ ગયું છે એન્ડ મોસ્ટ પ્રોબેબલી કદાચ ઇન્દોર આવવું જોઈએ હવે વધીને 1-8 કલાકની અંદર. અમે વચ્ચે ગાડી હોલ્ડ કરીને અમારી પાસે જે વેક્યુમ કરેલા થેપલા હતા, થેપલા, મમરા, ઘરનો નાસ્તો જે હતો એ મેં ગાડી પાર્ક કરી એક રેસ્ટોરન્ટમાં હોલ્ડ કર્યો. ત્યાં બારે ચા બનાવી ગાડી પાર્ક કરીને, અને થેપલાને અમે લોકોએ નાસ્તો કર્યો. તો અમે ઇન્દોર પહોંચીશું. ઇન્દોર પછી આગળનું એક બીજું કેમ્પિંગ લોકેશન છે, કેમ્પિંગ સાઇટ છે. અમે લોકો ત્યાં નાઇટ સ્ટે કરવાના હતા. એકચ્યુઅલમાં અમે લોકો ગઈકાલે જ કરવાના હતા, પણ ગઈકાલે થોડું વધારે લેટ થઈ ગયું એટલા માટે પહોંચી નહોતા શક્યા. બટ એનીવેઝ આજે ડેફિનેટલી અમે ત્યાં જઈશું અને તમને હું કેમ્પિંગ સાઇટનો વિડીયો જરૂરથી બનાવીને મોકલીશ. આ જો એમપીની હાલત છે અત્યારે. અમે દાહોદથી ઇન્દોર જઈએ છીએ. 4 ટ્રેક રોડ છે, બંને બાજુની સાઈડ ચાલુ છે, છતાં પણ આ સાઈડ આપણે જે સાઈડ જઈએ છીએ ઇન્દોર બાજુની સાઈડ, એ બાજુ કન્ટિન્યુઅસલી મોટા મોટા ખટારા આવે છે, મોટા મોટા વાહનો ચાલે છે, ફૂલ્લી લોડેડ. મારું હમણાં જ જસ્ટ એક એક્સિડન્ટ થતા રહી ગયું. એટલી સ્પીડમાં ગાડી આવતી હતી અચાનકથી એક સામે રોંગ સાઈડમાં, રાઈટ? અને ખરેખર જો આ રસ્તા પરથી તમે અગર નીકળતા હોય તો ચેતીને ચાલજો, કારણ કે રોડ ઓવરઓલ સરકારે બનાવ્યો છે સારો, નો ડાઉટ, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ સમહાવ રસ્તા પર બહુ મોટા મોટા ખાડાઓ છે કે આખી ગાડી તમારી ફગી જાય એટલી એવી કન્ડિશનમાં છે. સામેથી આ ટ્રકવાળા કે ગાડીવાળા જેટલા બી લોકલ રેસિડેન્ટ અહીંયાના હશે કે લોકલ ઇન્ડસ્ટ્રીવાળા જે લોકો હશે, એ અહીંયાથી ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું પડશે. અત્યારે હજી બી ધીમા વાહન ચાલે છે કારણ કે સિટી એરિયા જેવું આવી ગયું છે, બરાબર. બાકી આગળના જે રસ્તા પર મારો એક વિડીયો હું મૂકીશ, એમાં તમે જોજો કે એ કન્ડિશન થઈ હતી. રોંગમાં આવે છે છતાં પણ ફૂલ સ્પીડમાં લોકો આવે છે. બાકી બંને સાઈડ ચાલુ છે, બંધ નથી. તમે જોઈ શકો છો સામેની સાઈડ પણ લોકો વાહન ચલાવે છે. છે બધી જ બાજુ બે સાઈડ ચાલુ છે, પણ છતાં પણ લોકો રોંગ સાઈડમાં કેમ આવે છે મને સમજાતું નથી. જ્યારથી હું એમપી બોર્ડરમાં એન્ટર થયો છું ને ત્યારથી આ હાલત છે અત્યારની. તો જ્યારે પણ આ રસ્તા પરથી નીકળો તો ખાસ ધ્યાન રાખીને નીકળજો. હાય એવરીવન, અમે અમારા લોકેશનથી હાર્ડલી 100-125 કિલોમીટર દૂર છીએ, બટ અમે લોકો સિટીના એરિયાથી થઈને જઈએ છીએ, અને જેની અંદર અમને લોકોને તકરીબન 3-1 કલાકનો સમય લાગશે. તમને 3-3.5 કલાકનો સમય લાગે એમ છે. અને એ જે જગ્યા છે એ છે હનુમંતિયા ટાપુ, જે નદી કિનારા પર છે, જે બહુ સારી જગ્યા છે. અમે પ્લાન કરીએ છીએ કે અમે રાતે ત્યાં કેમ્પિંગ કરવાના છીએ. નાવ યુ કેન ઇમેજિન કે કેમ્પિંગની અંદર અમે અમારી ગાડીમાં સૂવાના છીએ, અમે જાતે અમારું ઘરનું જમવાનું બનાવીશું, અને જે પણ યુટેન્સિલ્સ એટલે કે જે પણ વાસણ અમે યુઝ કરશું એ અમે બધા જ નદી કિનારે ધોવા જશું, રાઈટ? પાણીનો બગાડ વધારે નહીં કરીએ, નદીનું પાણી ખરાબ નહીં કરીએ, એ બધું ધ્યાનમાં રાખીને અમે એને ક્લીન કરીશું.
જે તમે જોઈ શકો છો અમે લોકો અત્યારે માર્કેટમાં શોપિંગ કરવા માટે આવ્યા છીએ, જ્યાં વેજીટેબલ્સ અને બધી વસ્તુઓ પરચેસ કરવાની છે. જે લોકેશન પર છે, લોકેશનનું કયું છે એ તમને બતાવી દઉં. ઇન્દોર અહીંથી 75 કિલોમીટર્સ છે, રાઈટ. અને મારી વાઈફ જે છે એ અહીંયા જ હતી હમણાં, સબ્જી લીધી મારા ખ્યાલથી અહીંયા પહોંચી ગઈ છે. એની પાછળથી 10મા વાગે. હા, એ સબ્જી ગોતે છે બચાડી, કારણ કે એને સબ્જી લેતા નથી આવડતું, પણ છતાં બી એ ટ્રાય કરે છે અને સબ્જી ગોતે છે. તો આઈ વિશ કે સબ્જી લઈને આવી જશે પ્રોપર, અને બાકી લેટ્સ સી કેવી રીતે વર્કઆઉટ થાય છે. હું એના પર જ ફોકસ કરી રહ્યો છું. કાજુ 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 શું લેશ કયું શાક ટમાટર લઉં છું. આવડે તને? અને ડુંગળી લીધા. તને આવડે ટમાટર લીધા. લેતા આ એના વાળ જો, વાળ કયા કલરના વાળ કર્યા. શાક લઈ જાય અત્યારે ચડી ટી શર્ટ વેટ ભરે છોકરો મધ્ય પ્રદેશમાં અમે છીએ. લોકેશન તમે જુઓ ઉપર ઇન્દોર શાક માર્કેટમાં છીએ. આગળની ક્લિપ્સની અંદર તમે જેવી રીતે જોયું કે અમે સબ્જી પણ આગળથી લઈ લીધી છે, રાઈટ. તો અમે આજે શું બનાવશું કાજુ આપણે? શું ખાવું છે તારે? હું આજે કંઈ બનાવવાનું નથી, હું શાંતિથી આરામ કરવાનો છું. હું કન્ટિન્યુઅસલી 13 કલાકથી ગાડી ચલાવું છું. અને મેડમ જે છે એ ગઈકાલના સુવા જતા રહ્યા હતા, એ હમણાં જસ્ટ આપણી સામે આવીને બેઠા છે. તો સી ઇઝ પ્રિન્સેસ, રાઈટ? પ્રિન્સેસ છો તમે કે છોટું ડોન છો? છોટું ડોન નામ છે એનું, છોટું ડોન. આવતો નહીં, છોટું ડોન મોલા. આ છોટું ડોન છે જે ગઈકાલથી સૂઈ ગઈ હતી, પાછી ઉઠી, નાસ્તો કરવા પાછી સૂઈ ગઈ, પાછી ઉઠી, પાછી સૂઈ ગઈ, અને અત્યારે જસ્ટ ઉઠી છે. અને એ હમણાં અમે ચા પીવા ઊભી રહી ને ગાડી, એટલા માટે ઊભી રહી છે. મને હમણાં શું કીધું કે હું 10 મિનિટ બેઠી છું, પછી મને પાછો બેડ કરી આપો, હું પાછળ સૂઈ જઈશ. બરાબર, આવા એના નખરા છે. એને આપણે કીધું હતું કે જે તે ટાઈમે કે આપણે બહાર જશું, હરવા ફરવાનું બધું ગાડીમાં થશે, સૂવાનું ગાડીમાં થશે, જમવાનું ગાડીમાં થશે. એને બહુ સિરિયસ લઈ લીધું. આટલું સિરિયસ નહોતું લેવાનું. આપણે 2-3 કલાક બેસવાનું હોય, આપણે ખાલી સૂવા નથી આવ્યા મેડમ અહીંયા. ફરવા ઉઠીશ ને તો ફરવા ઉઠીશ તો ફરવા માટે આ રસ્તો તો છે ને. ત્યાં સુતા દેખાય રસ્તો. સુતા ન દેખાય, આ બધું ફરવાનું જ છે. આ જગ્યા દેખાય ને બધી. ત્યાં સિદ્ધિ વિનાયક રેસ્ટોરન્ટ આવ્યું, આ છે ને ઇન્ડિયાનું પેલું રેસ્ટોરન્ટ છે. હા, અને I-10 નિવોસ કહેવાય, આગળ ગાડી જાય એને. આવું ખબર તને? હા, તો પછી સુતા રહ્યો તો ક્યાંથી ખબર પડે? સુતા રસ્તા જોતી હતી. સુતા રસ્તા જોતી. વેરી ગુડ. તો હવે મેં લોકો જઈએ છીએ કેમ્પિંગ કરવા માટે હનુમંતિયા, જે હનુમાનજીના નામ પરથી જગ્યાનું નામ પાડવામાં આવેલું છે. એ સરસ મજાનો ટાપુ ન કહી શકાય, આઈલેન્ડ કહી શકાય. પ્રેક્ટિકલી આઈલેન્ડ પણ ન કહી શકાય. ત્યાં બોટિંગ ને બધું થાય છે, પણ એ કેવું છે કે એક બીચના પાર્ટમાંથી એક જે એક્સેસ, જે વધારાનું પાણી હોય ને, એ પાણી એ જગ્યા પર સ્ટોરેજ થાય છે. અને ઇટ્સ લાઈક પોન્ડ, એટલે લાઈક તળાવ જેવી જગ્યા છે જ્યાં બોટિંગ ને બધું થાય છે. તો અમે લોકો ત્યાં કેમ્પિંગ કરવાના છીએ. તો આઈ હોપ કે અત્યાર સુધીની જેટલા બી વિડીયોઝ તમે જોયા તમને ગઈમાં હશે. અને જો ગઈમાં હોય તો આગળ બી આ સિરીઝને કન્ટિન્યુ કરજો, તો તમને નવી જગ્યાઓ એક્સપ્લોર કરવા મળશે. અને હજી બી અમારી જર્નીનો 2nd ડે છે, રાઈટ. હજી બી અમે આવતા 4 દિવસ પછી, લાઈક ટોટલ 4 દિવસ, એટલે કે 3 અને 4, આવતીકાલ અને પરમ દિવસ એ પૂરું થશે પછી અમે લોકો એવી જગ્યા પર પહોંચશું જે મેં તમને કીધું હતું કે શ્રી કૃષ્ણ ભગવાનનું હાર્ટ છે, રાઈટ. તો એ જગ્યાનું તમારે નામ મને કમેન્ટ બોક્સમાં આપવાનું છે. ચલો, ટિલ ધ ટાઈમ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.